हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चेनल। तो आज આપણે બનાવીશું ભરેલા ગુંદાનું અથાણું। આ અથાણું એટલું ટેસ્ટી અને સરસ બને છે કે તમે એક વખત ખાશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે। એટલું ટેસ્ટી આ અથાણું તૈયાર થાય છે। ઉનાળો આવી ગયો છે અને ગુંદા અને કેરી પણ આવી ગઈ છે। તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ ગુંદા અને કેરીનું અથાણું। ગુંદા અને કેરીનું અથાણું બનાવવા માટે જુઓ, મેં આ ગુંદા લીધા છે। આપણે અથાણું બનાવવા માટે એકદમ લીલાછમ જ ગુંદા લેવાના છે, તો જ આપણું અથાણું એકદમ સરસ બનશે। પછી અહીંયા મેં કેરી લીધી છે। અહીંયા મેં 500 ગુંદા જોડે એક કેરી લીધી છે। તો અમારે જો કિલો ગુંદા હોય તો તમે 2 કેરી લઈ શકો છો। હવે કેરીને આપણે પહેલાં કાપી નાખીશું। આ રીતે જુઓ, આ રીતે કેરીને આપણે નાના નાના પીસમાં કાપી દેવાની છે। તમારે જો કેરી કાપીને એડ ના કરવી હોય તો તમે છીણીને પણ એડ કરી શકો છો, પણ છીણેલા કરતાં શું આ નાના નાના પીસ ખાવામાં સરસ લાગે છે અથાણામાં। એટલે હું અહીંયા આ રીતના નાના નાના પીસ કરી દઈશ કેરીના। જો આ રીતે નાના નાના પીસ કેરીના કરી નાખવાના છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક પણ જરૂરથી કરજો। બેલ આઇકન બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે। તો જો અહીંયા કેરી આપણી કપાઈ ગઈ છે, તો હવે આપણે ગુંદાને પણ એ રીતે કાપી નાખીશું। જો આ રીતે પહેલાં ગુંદાની છાલને અલગ કરી નાખીશું, ડાળખીને અને છાલને આ રીતે અલગ કરી નાખીશું। જુઓ આ રીતે તમે ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તમે એક વખત બનાવશો ને તો ચોક્કસ ફરીથી પણ બનાવવાનું મન થશે। એટલું ટેસ્ટી આ અથાણું તૈયાર થાય છે। તો જો અહીંયા ગુંદાની છાલને બધી કાઢી નાખી છે। તો હવે ગુંદાને આપણે ફોડીને એમાં મસાલો ભરી દઈશું। તો અહીંયા જો મેં મીઠું લીધું છે। તો પહેલાં આપણે ગુંદાને દસ્તાની મદદથી આ રીતે ફોડી નાખીશું અને તેના બિયાને કાઢી લઈશું। તો જો દસ્તાની મદદથી આ રીતે આપણે ગુંદાને ફોડી નાખવાનો છે। જો આ રીતે ફોડીને આ રીતે બિયાને કાઢી નાખવાનો છે। જુઓ આ રીતે કાઢીને આપણે મીઠાવાળી આંગળી કરીને એની બધી ચીકાશને કાઢી લઈશું ગુંદાની। આપણે અહીંયા ભરેલા ગુંદાનું અથાણું બનાવવાનું છે, એટલે આ રીતે ગુંદાની ચીકાશને બધી કાઢી લઈશું। તો જો એ જ રીતે બધા ગુંદાને ફોડીને આ રીતે મીઠાવાળી આંગળી કરીને આ રીતે બધી ચીકાશને કાઢી લેવાની છે। જો કેવી ચીકાશ નીકળે છે અંદરથી, તો આ રીતે બધી ચીકાશને આપણે કાઢી લઈશું। આ રીતે તમે અથાણું બનાવો ને તો અથાણું એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તો જુઓ એ જ રીતે આપણે બધા ગુંદાને ફોડીને આ રીતે બિયાને કાઢી લઈશું। તો જુઓ અહીંયા બધી ચીકાશને મેં કાઢી લીધી છે। ગુંદાને આ રીતે તોડી લીધા છે। જો તો અહીંયા જો મેં અથાણાનો મસાલો લીધો છે। અહીંયા 500 ગુંદામાં મેં 250 મસાલો લીધો છે। તમારે જો કિલો ગુંદા હોય તો તમે 500 ગ્રામ મસાલાને લઈ શકો છો। હવે ગુંદાને આપણે આ રીતે ભરી દઈશું। મસાલાને આપણે આ રીતે ભરી દેવાનો છે ગુંદામાં। તો જુઓ આ જ રીતે આપણે બધા ગુંદાને ભરી દેવાના છે। આમાં બીજા કશા મસાલાને એડ કરવાની જરૂર પડતી નથી। આમાં અથાણાના મસાલામાં બધું એડ કરેલું જ હોય છે, એટલે આમાં કશું એડ કરવાની જરૂર પડતી નથી। તમને જો એવું લાગે કે તમારે જો તીખું અથાણું ખાવું છે તો તમે એમાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી શકો છો। અને તમારે જે વધારાના મસાલા અંદર એડ કરવા હોય એ પણ તમે કરી શકો છો। પણ આ રીતે તમે બનાવશો ને તો સરસ અથાણું તૈયાર થાય છે ગુંદાનું। તો જુઓ આ બધા ગુંદા આપણે ભરી દીધા છે। તો અહીંયા થોડો અથાણાનો મસાલો બચ્યો છે, તો આપણે અથાણાના મસાલાને એમાં એડ કરી દઈશું। જો આ રીતે મસાલાને એડ કરી દેવાનો છે। તો જો અહીંયા મીઠાનું પાણી વળ્યું હતું,
મીઠાનું પાણી વળે છે ને એટલે સરસ ગુંદા આપણા સરસ પોચા થઈ જાય છે. તો હવે જે કેરીના આપણે કટકા કર્યા હતા એ એડ કરી દઈશું અંદર અને પછી ગુંદામાં મિક્સ કરી નાખીશું. આ રીતે જુઓ, આ રીતે મસાલા અને ગુંદાને મિક્સ કરી દેવાના છે. તો જુઓ, આ રીતે એકદમ મિક્સ કરતું જવાનું જેથી કેરીમાં સરસ મસાલો અંદર મિક્સ થઈ જાય. તો જુઓ કેવું ટેસ્ટી અને સરસ અથાણું લાગે છે. જુઓ, તો હવે અહીંયા મેં સરસ્યું લીધું હતું. સરસિયાને મેં પહેલાં ગરમ કરી નાખ્યું હતું. ગરમ કરીને સરસ્યું ઠંડુ કરી નાખ્યું હતું. હવે સરસિયાને એમાં એડ કરી દઈશું. સરસિયાને પહેલાં ગરમ કરી લેવાનું, પછી એકદમ ઠંડુ સરસ્યું થઈ જાય પછી સરસિયાને આ રીતે એડ કરી દેવાનું છે. સરસિયાની જગ્યાએ તમારે સાદું તેલ સિંગ તેલ લેવું હોય તો તમે સિંગ તેલ પણ લઈ શકો છો, પણ અથાણામાં સરસિયાનો જ ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો સરસ્યું એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. જો એકદમ આને મિક્સ કરતું રહેવાનું છે જેથી તેલ બધું સરસ ગુંદામાં ભરાઈ જાય. આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે. જુઓ, તમને એવું લાગે કે હજી સરસ્યું થોડું ઓછું છે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો અંદર. જો આ રીતે મિક્સ કરી નાખીશું તો જો ટેસ્ટી ગુંદાનું અથાણું આપણું તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો આપણું ગુંદાનું અથાણું તૈયાર છે. આને તમારે તરત ખાવું હોય તો તમે તરત પણ ખાઈ શકો છો. એટલું ટેસ્ટી આ અથાણું તૈયાર થાય છે. હવે આને આપણે ઢાંકીને 2-3 દિવસ માટે મૂકી દઈશું જેથી આપણા ગુંદા સરસ ઓગળી જાય અને કેરી બી સરસ ઓગળી જાય. તો જો ગુંદા કેરીનું અથાણું અહીંયા તૈયાર છે. મસાલેદાર ગુંદા કેરીનું અથાણું તૈયાર છે. જુઓ, બન્યું છે ને સરસ, લાગે છે બી સરસ અને બન્યું તો બી ટેસ્ટી. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ સરસ અથાણું તૈયાર થાય છે. તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.